નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં મદ્રેસા બનવાને લીધે રહીશો દ્વારા વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજ રોજ જૂનીગઢી વિસ્તારની મુકુલ ભારતી સ્કૂલમાં આવેલી સ્કૂલ સંકુલની જગ્યાને વિધર્મીઓને મદ્રેસા બનાવવા માટે ચાલી રહેલી તજવીજ જમીન ભાડે આપતા સ્થાનિક સહિત આસપાસમાં રહેતા લોકોનો વિરોધ, જેને લઈને રહીશોને લાગ્યું કે કલરકામ ચાલતું હતું અને કંઈક બની રહ્યું છે તેવી જાણ થતાં તમામ રહીશોએ પગલું ભરવું પડ્યું અને કલેક્ટર કચેરી, પોલીસ ભવન અને ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારા જૂનીગઢી વિસ્તારમાં રહેવાસી છે ને તે અમારી જૂની સ્કૂલ મુકુલ ભારતી ને સાર્વજનિક વિદ્યાલય સ્કૂલ છે તે અધર્મી લોકોને જે ક્લાસીસ માટે કે કઈ પ્રવૃત્તિ માટે એ લોકોને ભાડે કે વેતન આપવાના છે એવું અમને ખબર પડી છે ને કલર થતો હતો એટલે અમને ખબર પડી છે। અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ પોલીસ કમિશનરશ્રી, કોર્પોરેશન કમિશનરશ્રી ને ચેરિટી કમિશનરશ્રી ને ડીઓ ઓફિસમાં આવેદનપત્ર આપવાના છે આજે।